તો જો અમારે તો અહીંયા સુરતમાં તો આમ જ હોય ઓળો શેકવાનો, જો આવી રીતથી હોય જો. રામ રામ સીતારામ બધાને, કેમ છો? બધા મજામાં જશો? તો આજનો આપણે વ્લોગ ચાલુ કર્યો છે, નાઈ ધોઈને જગ્યા છે તૈયાર. તો હવે આપણે જવાનું છે કામે. આજથી આપણે કામે જવાની શરૂઆત કરી છે. તો આપણે 11:30 જવાનું છે કામે. તો આપણે નાઈ ધોઈને તૈયાર થઈને જઈએ કામે. વેદુભાઈ તૈયાર થઈ ગયા છે. વેદુભાઈ તમારે આવવાનું છે? આવવાનું છે કામે, આવવાનું છે હે? તો હાલો આપણે જઈએ કામે. ચાલો નીચે ઉતરો. ચાલો તો ફેમિલી આપણે નાઈ તૈયાર થઈ ગયા ને હવે નીકળીએ આપણે કામે. તાળા બાળા મારી દઈ અને જઈએ હવે આપણે કામે. ચાલો આપણે ધીમે ધીમે ઉતરીએ નીચે. તો હવે જઈએ છીએ કામે. તાળા બાળા મરાઈ ગયા છે. તો હવે ધીમે ધીમે આપણે નીકળીએ નીચે. હાલો વેદુભાઈ ઉતરો નીચે. ચપ્પલ નથી પહેરવા તારે? ચપ્પલ ને પહેરવા? રામ રામ ને સીતારામ. તો આપણે થઈ ગયા છીએ તૈયાર, રેડી કમ્પ્લેટ, નાઈ ધોઈને બધી કરી નાખી છે માતાજી. નાઈ ધોઈને થઈ ગયા છીએ તૈયાર. આપણે બે ગયા છે નાસ્તો કરવા અને આજે આપણા બિઝનેસ ઉપર પાછું લાગી જવાનું છે. અહીંયા નીકુબેન થઈ છે તૈયાર. અમારા વેદુભાઈજી તો ખાટલા માળા મળે છે. વેદુ જાગવું નથી તારે? હે કઈ વેદુ જાગવું નથી તારે? આપણે ચા લઈ લઈએ. અત્યારમાં તો વરસાદ બહારથી બોલાવવા મળ્યો છે. આપણે નીકળી છે અમે કામે જવા માટે. નીકુબેન બધું લઈ જાઓ. ટાટા નીકુબેન. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ફાઇનલી અમે નીકળી ગયા છીએ કામે જવા માટે. રોજનો બિઝનેસ ચાલુ હોય. નીકુબેનને બહાર દેવાનું ચાલુ થઈ ગયું છે. નીકુબેનને દે છે બહાર, કેમ કે તાવ તો આટલા છોડાવવાનું કીધું હતું પણ ના પાડી છે. દવાખાને તો પાછો તો બુદ્ધિસ બહુ આવે છે. તો એની બેલા બાદ હવે જાય છે ઘરે કઈ દીધું છે. મારી ખાડી તો એટલો વરસાદ છે ચાલુ, જોઈ શકો છો. એટલો બધો વરસાદ આવે છે અને સુરતમાં.
તો એમ ન કરે પણ ગાડી થઈ ગઈ છે ચાલો બે છે ગાડીમાં જાય છે ઘરે લેવાઈ ગઈ છે દવા બેસી ગયા છે ગાડીમાં જાય છે અમારી માર્કેટ આવી ગઈ છે માર્કેટ શાકભાજી આમ જાઓ જો છેલ્લે બસ અહીંયા ઊભા રાખી દો લઈ લઈ શાકભાજી દવાખાનેથી પગી ગયા છીએ ઘરે ને અમારે નિકોબેન તો સીધા ખાટલે ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ દવાખાને ગયા હતા નિકિતાબેનને બહુ તાવ આવ્યો હતો તો ઘરે આવ્યા છીએ દવાખાનેથી જઈને અને હવે રસોઈ બનાવવાની ટાઈમ થઈ ગયો છે તો આજે તો એના પપ્પા વહેલા આવ્યા હતા નિકિતાને દવાખાને લઈને જવાનું હતો એટલે તો આજે ઘરે છે તો આપણે વહેલા રસોઈ બનાવી નાખી કેમ કે નિકિતાબેનને દવાઈ પીવાની છે તો વહેલા આપણે બનાવવા મળી રસોઈ તો હાલો આપણે ઓળો મૂકી દીધો છે બાફા તો જો અમારે તો અહીંયા સુરતમાં તો આમ જ હોય ઓળો શેકવાનો જો આવી રીતથી હોય જો ઓળો શેકાવા માંડ્યા છે અને અહીંયા કાંદા સુધારાઈ ગયા છે કાંદો સુધારવાનો બાકી છે અને ટમેટાને મરચાં સુધારી નાખશું હમણાં આપણે એટલે લસણ પીચી નાખશું અને ચાલો આપણે ફાઇનલી ઓળો બનાવવાનું શરૂઆત કરી દઈએ છીએ તો હાલો આપણે ઓળો બનાવવાની શરૂઆત કરી દઈએ છીએ તો આપણો ઓળો બનાવવાની શરૂઆત થઈ ગઈ છે તો ટમેટાં કાંદા અને મરચાં બધું મિક્સ સુધારાઈ ગયું છે અને હવે નાખી દઈએ આપણે એમાં તેલ નાખી દઈએ પછી આપણે નાખી દઈએ એમાં તેલ નાખી દીધું છે તો હવે નાખી દઈએ આપણે તેલ ઘડી ગરમ થવા દઈએ પછી એમાં નાખી દઈએ બધું મિક્સ નાખી દઈએ પછી એમાં નાખી દઈએ આપણે નિમક થઈ જાય તૈયાર તો ચાલો આપણે હવે નાખી દઈએ આમાં નિમક ચાલો આપણે એટલું નાખી દઈએ એમાં નિમક નાખી દીધું છે હવે લઈ લઈએ આપણે એમાં ચમચો લઈ લીધું છે ચમચો તો હલાવી નાખીએ હલાવી નાખીશું પછી હવે આપણે ખોલી નાખીએ રીંગણા